Hello, good morning students. Now today we are going to understand about the transformation of sentences. બુક્સમાં એઝ અ ગ્રામર તરીકે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે જેનું એપ્રોક્સિમેટલી વેટેજ છે 8 માર્ક્સનું 8 માર્ક્સ. ઓકે, નાઉ ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામમાં કઈ રીતે ગ્રામરમાંથી પૂછાશે ઓકે આપણે પછી જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સેન્ટેન્સીસ. ઓકે, સૌથી પહેલા આપણે જે સેન્ટેન્સીસ છે સેન્ટેન્સીસ કેવા પ્રકારના આવે ઓકે એટલે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એ પહેલા સમજીશું. એનું સાથે સાથે થોડું ટ્રાન્સફોર્મેશન બી સમજીશું. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એક સેન્ટેન્સીસને બીજા સેન્ટેન્સીસમાં ટ્રાન્સફર કરવાનું છે, દેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. ઓકે, એકમાંથી બીજામાં આપણે ટ્રાન્સફર કરીશું. તો સૌથી પહેલા તો આપણે જે પણ સેન્ટેન્સીસ કોર્સમાં આપેલા છે બુક્સમાં આપેલા છે એના વિશે માહિતી મેળવીએ, પછી એક્ઝામમાં કઈ રીતે પૂછાશે એના વિશે પણ જોઈશું. સો સૌથી પહેલા સેન્ટેન્સીસ આર ક્લાસિફાઈડ એઝ ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ એન્ડ એક્સક્લેમેટરી ડિપેન્ડિંગ ઓન ધી ફંક્શન ઓફ દે પરફોર્મ. ઓકે, તો સૌથી પહેલા આપણે કયા સેન્ટેન્સીસ જોઈશું? એક ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી. ડિક્લેરેટિવ એટલે કે વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ અને એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર. ડિપેન્ડિંગ ઓન ધી ફંક્શન દે પરફોર્મ એટલે કે પરફોર્મ કઈ રીતે કરે છે, એક્ટ કઈ રીતે કરે છે એના પર ડિપેન્ડ કરે છે. તો દરેક વાક્ય તમે ભણી જ ગયા છે અગાઉ, રાઈટ? ટીવાયમાં આવ્યા છો તો ટીવાયમાં એટલીસ્ટ આનું બેઝિક નોલેજ હોવું જ જરૂરી છે. તો આપણા કોર્સમાં એ જ છે તમને અહીંયા બેઝિક નોલેજથી તમને પાછું રિમાઇન્ડ કરાવે છે કે આ સેન્ટેન્સ કોને કહેવાય તેમ. ઓકે, તો સૌથી પહેલા આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. સૌથી પહેલા ડિક્લેરેટિવ સેન્ટેન્સ અથવા એને અસર્ટિવ સેન્ટેન્સ પણ કહેવાય છે, ગુજરાતીમાં કહેવાય છે વિધાન વાક્ય. વિધાન વાક્ય સિમ્પલ જ છે. વિધાન વાક્ય આપણે બધાને ખબર જ છે. જેમ કે એક સિમ્પલ પોઈન્ટ છે, જેમ સપોઝ ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. ઓકે, આજે હું તમને ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ બનાવું છું, તો આ વિધાન વાક્ય છે. આઈ ગો ટુ સ્કૂલ. ઓકે, આઈ ગો ફોર અ પિકનિક. Okay, I teach English right now. These all are declarative sentence. Okay, જે સિમ્પલ વાક્ય છે, સિમ્પલ એક વાક્ય હોય છે એને આપણે વિધાન વાક્ય આપણે ખબર જ છે બધાને. સો સૌથી પહેલા જોઈએ વિધાન વાક્ય શેના માટે યુઝ થાય છે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ યુઝ ટુ મેક અ સ્ટેટમેન્ટ ઇન ઓર્ડર ટુ ગીવ ઇન્ફોર્મેશન, કોઈ ઇન્ફોર્મેશન આપવા માટે. રિપોર્ટ ઇવેન્ટ, કોઈ ઇવેન્ટ ઘટના બની હોય તેનો રિપોર્ટ આપવા માટે. એક્સપ્રેસ એન ઓપિનિયન, પોતાનો કોઈ આપણે ઓપિનિયન રજૂ કરવો હોય. ઓર મેક અ પ્રોમિસ, કે કોઈ પ્રોમિસ આપવા માટે આપણે વિધાન વાક્ય યુઝ થાય છે. ઓકે, એની પેટર્ન એકદમ સિમ્પલ જ છે. કર્તા, ક્રિયાપદ, કર્મ, ઇંગ્લિશમાં સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. ઓકે, કર્તા સબ્જેક્ટ, ક્રિયાપદ, વર્બ, ઓબ્જેક્ટ. સિમ્પલ વાક્ય આવશે એના, જસ્ટ લાઈક આઈ પ્લે ક્રિકેટ, અજય વેન્ટ ટુ અમેરિકા. ઓકે, સો ધીસ આર ડિક્લેરેટિવ સેન્ટેન્સ. આ કહેવાય વિધાન વાક્ય. સિમ્પલ સેન્ટેન્સ મેં ઉદાહરણ આપ્યા તે આ વિધાન વાક્ય થયા. હવે વિધાન વાક્યમાં પણ બે પાર્ટ્સ પડશે. વિધાન વાક્ય બે રીતના હોઈ શકે, હકાર અથવા નકાર. ઓકે, પોઝિટિવ ઓર નેગેટિવ. સો હકાર વાક્ય અને નકાર વાક્ય, પાછી એમાં બે પ્રકાર પડશે. પોઝિટિવ એનું બીજું નામ છે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, અને નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ. હવે હકાર વાક્ય કયા? જેમ કે આ પ્લે ક્રિકેટ, અજય વેન્ટ ટુ અમેરિકા, બધા હકાર વાક્ય. આપણે ખબર છે પોઝિટિવ, નેગેટિવ. ઓકે, સપોઝ અહીંયા હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, હા હકાર છે. જો નકાર શું થાય? હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, સિમ્પલ છે. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો નકાર શું થશે? હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. આ નકાર વાક્ય. તો તમને હકાર નકાર વિશે બી ખબર છે, કોમન છે, પ્રાઇમરીના સ્ટુડન્ટને બી ખબર પડે, તમને તો ખબર પડવી જ જોઈએ. સો અહીંયા તમને બેઝિક નોલેજ બધું આપેલું છે, જેથી તમને આગળ જે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે એ પણ જોઈશું, એટલે આઈડિયા આવી જશે. તમે તે બધી ઇન્ફોર્મેશન છે આપો, બધી યાદ રાખવાની છે. હકાર વાક્ય એને શું કહેવાય? પોઝિટિવ અથવા અફર્મેટિવ. આપણને યાદ રાખજો, ઘણી વાર એક્ઝામ એવું કે ચેન્જ ઇન અફર્મેટિવ સેન્ટેન્સ. તો તમને ખબર હોવી જોઈએ કે અફર્મેટિવ એટલે કે પોઝિટિવ હકાર વાક્ય કહેવાય, અને નેગેટિવ. હવે અહીંયા નેગેટિવ વાક્ય બનાવવામાં, તમે ટીવાયમાં છો તેમ છે, અમુક સ્ટુડન્ટને નેગેટિવ વાક્ય બનાવવામાં પ્રોબ્લેમ આવે છે. તમે કહેશો કે સર અમને આવડે છે નેગેટિવ, પણ તેમ છતાં અમુક સ્ટુડન્ટને મિસ્ટેક પડે છે. જેમ કે આ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, બધાને આવડશે કે આનું નકાર શું થાય? હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. બીજું લેવું, સપોઝ કે આઈ કેન રન, તો આનું નકાર શું થશે? આઈ કેન નોટ રન. આ પણ બધાને આવડે છે. પછી હી શુડ ગો ટુ અમેરિકા, તો આનો નકાર શું થાય? હી શુડ નોટ ગો ટુ અમેરિકા. તો તમે કહેશો કે સર આ નકાર તો અમને આવડે જ છે, આ બધા હકાર છે, નકાર બનાવવો હોય આઈ કેન રન, તો આઈ કેન નોટ રન. હી શુડ ગો ટુ અમેરિકા, હી શુડ નોટ ગો ટુ અમેરિકા. તો નકાર વાક્ય પણ બનાવવાની બે પેટર્ન છે. સૌથી પહેલા કે વાક્ય કઈ રીતનું આપેલું છે.
જેમ કે જો કરતા પછી ટુ બી નો રૂપ હોય, જેમ કે હવે આ વાક્યમાં જોઈએ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, હી કરતા છે. આઈ કેન રન, અહીંયા આઈ કરતા છે. હી શુડ ગો ટુ અમેરિકા, હી કરતા છે. જો કરતા પછી ટુ બી ના રૂપો જેવા કે ઇઝ એમ આર છે, વોઝ વર છે, સેલ વિલ છે, હેઝ હેવ છે, ઓકે, સાથે એક હેડ પણ આવશે. હેડ એટલે અલગ અલગ કારના જે ટુ બી ના રૂપ કહી શકાય તે, તથા જે મોડલ ઓક્ઝિલરીઝ છે, કેન છે, કુડ છે, વુડ છે, મે, માઇટ, શુડ, મસ આપેલા હોય તો તેના પછી નોટ મૂકવાથી નકાર બની જાય. જેમ કે આ બધામાં જ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નકાર બનાવવો હોય તો હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. આઈ કેન રન, આઈ કેન નોટ રન. હી શુડ ગો ટુ અમેરિકા, હી શુડ નોટ ગો ટુ અમેરિકા. ઓકે, તો આના પરથી તમે નકાર વાક્ય બનાવી શકો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે એના, જો કે આવડી એવા જ છે, એમને સમજાવ્યા જ. જેમ કે આઈ કેન જમ્પ તો એનો નકાર આઈ કેન નોટ જમ્પ. હી વોઝ સ્પીક ઇંગ્લિશ, હી વોઝ નોટ સ્પીક ઇંગ્લિશ. ઓકે, હવે નકાર વાક્યમાં બીજા પણ અમુક વાક્ય આવે છે જેમાં સ્ટુડન્ટ મિસ્ટેક કરી બેસે છે. બીજા એવા કયા વાક્ય? જો આ જે ઉદાહરણ આપણે જોયા, અહીંયા આઈ કરતા છે, અહીંયા હી કરતા છે. કરતા પછી શું આપ્યું છે? ટુ બી નું રૂપ અથવા તો મોડલ ઓક્ઝિલરી આપેલી છે, તો એમાં નોટ મૂકે એટલે સીધું નકાર બની જાય. પરંતુ જો કરતા પછી અહીંયા હી કરતા છે, કરતા પછી ટુ બી નું રૂપ જ નથી આપ્યું. પહેલું જે નિયમ હતો એમાં શું હતું કે કરતા પછી કોઈ ટુ બી નું રૂપ આપેલું હોય, ઇઝ એમ આર, વોઝ વર કે મોડલ ઓક્ઝિલરી, સીધું નોટ મૂકે એટલે નકાર બની જાય. પણ ટુ બી નું રૂપ જ નહીં હોય. ઓકે, જેમ કે આ બે વાક્ય જો શરૂઆતમાં આઈ પ્લે ક્રિકેટ, અજય વેન્ટ ટુ અમેરિકા. આમાં છે ઇઝ એમ આર કે મોડલ ઓક્ઝિલરી, નથી ટુ બી નું રૂપ, નથી મોડલ ઓક્ઝિલરી, કેન, શુડ વગેરે. તો પછી એવા વાક્ય નકાર કઈ રીતે બની શકે? એટલે હવે આપણે નિયમ જોઈએ કે જો કરતા પછી ક્રિયાપદ આપેલો હોય તો, જો અત્યારે જે સમજાય તો ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટને ખબર જ હશે. ઓકે, પણ તો આ ઘણા સ્ટુડન્ટને યાદ નહીં હશે અથવા તો ભૂલી ગયા હશે કે કરતા પછી જો ડાયરેક્ટ ક્રિયાપદ આપે તો એનું નકાર કઈ રીતે બનાવવાનું. જેમ કે હી સ્પીક ઇંગ્લિશ, આનું નકાર બનાવવા માટે ઇઝ નથી, હેઝ નથી, હેવ નથી, કઈ જ નથી આપ્યું, કેન, શુડ કઈ જ નથી. તો ત્યારે એવી સિચ્યુએશનમાં જો કરતા પછી ક્રિયાપદ આપે તો તમારે પહેલું ફોકસ એના પર રાખવાનું કે વાક્ય કયા કારનું છે. બે કારનું જ વાક્ય પોસિબલ છે. એક હોઈ શકે સાદો વર્તમાનકાળ અથવા હોઈ શકે સાદો ભૂતકાળ. બે રીતનું પોસિબલ છે. સાદો વર્તમાનકાળ હશે કાં તો સાદો ભૂતકાળ હશે. વર્તમાનકાળ કાં તો ભૂતકાળ હશે. ઓકે, જો વર્તમાનકાળ હોય તો આપણે ડુ નોટ અથવા તો ડઝ નોટ યુઝ કરીશું, અને જો ભૂતકાળ હશે તો ત્યારે આપણે ડીડ નોટ મૂકીશું, એનાથી નકાર બનશે. ઓકે, સાદો વર્તમાનકાળ હશે તો ડુ નોટ કે ડઝ નોટ, અને ભૂતકાળ હશે તો ડીડ નોટ. હવે બીજો સવાલ એ થાય કે સર ખબર કઈ રીતે પડશે વર્તમાનકાળ ભૂતકાળ? તો આ બધું બેઝિક નોલેજ છે, ખબર હોવી જોઈએ. તમારા બેસ્ટ ઓપ્શન છે ક્રિયાપદ પર તમે ઓળખી લો. તમને ખબર છે સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ કેવું આવે, એનું વર્બ કેવું હોય છે, તો એનું મૂળ રૂપમાં હોય છે અથવા તો એની પાછળ આપણે એસ કે ઈએસ લાગેલું હોય છે. જ્યારે ભૂતકાળનું પાસ્ટ હોય છે એટલે કે ભૂતકાળનું રૂપ હોય છે. સાદા ભૂતકાળમાં કેવું હોય છે? ભૂતકાળનું રૂપ. બસ ઓળખવાનો બેસ્ટ ઓપ્શન એ છે, ક્રિયાપદ પર તમે ઓળખી શકો છો. હવે અહીંયા જોઈએ હી સ્પીક્સ ઇંગ્લિશ, ઈએસ લાગેલું છે, એસ કે ઈએસ લાગેલું હોય તો આ કયા કાળનું વાક્ય થયું? સાદા વર્તમાનકાળનું. પછી રાઇટ, આ મૂળરૂપ છે, રાઇટનું મૂળરૂપ આપેલું છે તો આ સાદા વર્તમાનકાળનું. તો સાદા વર્તમાનકાળનું ડુ નોટ મુકાય કે ડઝ નોટ મુકાય? તો અહીંયા હી છે તો હી સાથે ડઝ નોટ લાગશે, આઈ સાથે ડુ નોટ લાગશે, બાકીનું વાક્ય એમ ટુ એમ. હી સ્પીક ઇંગ્લિશ તો હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. આઈ રાઇટ લેટર, આઈ ડુ નોટ રાઇટ લેટર. હવે એ ખબર હોવી જોઈએ કે ડુ આવે કે ડઝ આવે. હવે આટલો કોમન પોઈન્ટ છે. ઓકે, આટલું નોલેજ એટલીસ્ટ હોવું જોઈએ. ડઝ ક્યારે લાગે? એસ કે યસ ક્યારે લાગે? અહીંયા ક્રિયાપદને એસ કે યસ ક્યારે લાગે? તો કહેવાય છે થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એક વચન. હી, સી કે ઈટ હોય. ઓકે, હી, સી કે ઈટ, અથવા તો હી તરીકે કોઈ પર્સન હોય, સી તરીકે કોઈક વુમનનું નામ હોય, ઈટ તરીકે કોઈ પણ પ્રોડક્ટ હોય, એટલે કોઈક વસ્તુ હોય કે કોઈ એનિમલ હોય તો એની સાથે એસ કે યસ લાગી શકે છે. આ રૂલ્સ આપણે બની ગયા છે. તો ડઝનો નિયમ પણ એ જ છે. ઓકે, હી હશે, સી હશે, ઈટ હશે, એટલે કે ત્રીજો પુરુષ એક વચન એને કહેવાય છે, એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર. તો એમાં આપણે ડઝ મૂકીશું અથવા અદરવાઇઝ ડુ મૂકીશું. હવે સાદા ભૂતકાળમાં તો એમાં ક્રિયાપદનું રૂપ કેવું હશે ભૂતકાળનું? હવે આ જ વાક્ય મેં લીધા છે ભૂતકાળમાં. સ્પીકનું ભૂતકાળ થાય સ્પોક અને રાઇટનું ભૂતકાળ થાય વ્રોટ. ઓકે, તો બંને ભૂતકાળમાં છે તો અહીંયા આપણે શું લઈશું? ડીડ નોટ મૂકી દઈશું. હી ડીડ નોટ અને આઈ ડીડ નોટ. આ નકાર બની ગયું. હવે આ બંને પેટર્નમાં એક વસ્તુ તમે કોમન જો, એ છે ક્રિયાપદ. અહીંયા ક્રિયાપદમાં એસ કે યસ લાગેલું, જ્યારે અહીંયા સ્પીક આવ્યું છે. અહીંયા તો રાઇટનું રાઇટ જ રહ્યું છે. ઓકે, આમાં તમે જો તો સ્પોક હતું તો એનું સ્પીક થઈ ગયું, અહીંયા વ્રોટ હતું તો એનું રાઇટ થઈ ગયું. તો અહીંયા એક નિયમ છે કે જ્યારે તમે વાક્યને નકાર બનાવો કે પછી પ્રશ્નાર્થ બનાવો,
નકાર બનાવો કે પ્રશ્નાર્થ બનાવો, બંને સિચ્યુએશનમાં ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં આવી જાય છે. એટલે અહીંયા ભલે સ્પોક આપેલું છે વાક્યમાં, પણ તમે એને નકાર બનાવો તો એ મૂળ રૂપમાં આવી જાય. અહીંયા વ્રત છે, તમે નકાર બનાવો છો તો રાઈટ થઈ જાય. સેમ ટુ સેમ નિયમ એમાં પણ લાગુ પડે, પ્રશ્નાર્થ વાક્યમાં પણ. એ જે અહીંયા સ્પીક્સ છે, તમે મૂળ નકાર બનાવો તો એ મૂળ રૂપમાં આવી જશે. આ રાઈટ ઓલરેડી મૂળ રૂપ છે, તો મૂળ રૂપ એઝ ઇટ ઇઝ. ક્લિયર? તો અહીંયા આપણી પહેલી પેટર્ન પૂરી થઈ. પહેલા પ્રકારની પેટર્ન કઈ હતી? ડિક્લેરેટિવ. ઓકે, સૌથી પહેલી આપણે પેટર્ન કમ્પ્લીટ કરી એ છે ડિક્લેરેટિવ કમ્પ્લીટ કર્યું છે. ઓકે, હવે એ જ રીતે આપણે વન બાય દરેકે દરેક વિશે માહિતી મેળવી લઈશું. હવે આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ. ઓકે, ત્યાર પછી ઇમ્પેરેટિવ અને એક્સક્લેમેટરી. હવે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય એકદમ સિમ્પલ છે, એકદમ ઇઝી છે. Interrogative sentence which end with a question mark. Okay, we know that પ્રશ્નાર્થ વાક્યનો end કરે છે question mark and are used to ask question or make a query. Okay, so inquiry, આપણે કોઈ inquiry હોય, ટ્રેનમાં ગયા હોય, સ્ટેશન પર ગયા હોય તો આપણે ઇન્ક્વાયરી કરીએ ને, તો આપણે ક્વેશ્ચન પૂછીએ, વેન વિલ ટ્રેન કમ્સ, ઓકે, વેન વિલ ટ્રેન ડિપાર્ટ, અરાઈવ. તો આપણે પૂછીએ ટ્રેન ક્યારે આવશે, ક્યારે નીકળશે વગેરે, ઇન્ક્વાયરી કરવા માટે કે પછી ક્વેશ્ચન પૂછવા માટે. ઓકે, there are two types, yes no question and WH question. Now ટુ ટાઈપ્સ આમાં કીધી છે, યસ નો ક્વેશ્ચન. યસ નો ક્વેશ્ચન મીન્સ એવા ક્વેશ્ચન કે એનો જ્યારે આપણે આન્સર આપીએ તો એનો આન્સર યસ કે નો માં પોસિબલ હોય. ધીસ કોલ ધી યસ ઓર નો ક્વેશ્ચન. સો યસ નો ક્વેશ્ચન કેન બી આન્સર વિથ અ યસ ઓર નો. એટલે કે એવા ક્વેશ્ચન કે જેનો જ્યારે આપણે આન્સર આપીએ, આન્સર મસ્ટ બી, એટલે મે બી યસ ઓર નો માં આપણે આન્સર કહી શકીએ, એટલે શોર્ટમાં આન્સર આપી શકીએ યસ ઓર નો. ઓકે, સપોઝ ધીસ ઇઝ યોર પેન. ઓકે, હવે સિમ્પલ છે, ધીસ ઇઝ યોર પેન. હવે આને પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ, ઓકે, બધાને ખબર હોવી જોઈએ કે આને પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે શું કરવું પડે છે. આગળ જે પણ ટુ બી નું રૂપ છે, ઓકે, સેમ રૂલ્સ છે, જે પણ ટુ બી નું રૂપ આપેલું છે એને આપણે આગળ લઈ લઈશું તો પ્રશ્નાર્થ બની જાય. સિમ્પલ છે, ઇઝ ધીસ યોર પેન. નાઉ ઇઝ ધીસ યોર પેન, એનો આન્સર શું આવી શકે? મે બી યસ ઓર મે બી નો. સો ઇટ્સ કોલ્ડ યસ નો ટાઈપ ક્વેશ્ચન. ક્લિયર? તો યસ નો ટાઈપનો ક્વેશ્ચન સિમ્પલ છે કે એવો ક્વેશ્ચન હશે કે જેનો આન્સર યુ કેન ગીવ ઇઝ આન્સર વિથ યસ ઓર નો. યસ કે નો થી તમે આન્સર આપી શકો. સેકન્ડ, હી કેન રન ફાસ્ટ. ઓકે, હવે આનું ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો પ્રશ્નાર્થ કરવો હોય તો કેન ને આગળ લઈ લો. ઓકે, કેન હી રન ફાસ્ટ. આન્સર શું આવી શકે? યસ ઓર નો. બીજો પણ આન્સર પોસિબલ છે, બટ વન આન્સર ઇઝ ઓલ્સો પોસિબલ, ધેટ ઇઝ યસ ઓર નો. આપણે યસ કે નો માં આન્સર આપી શકીએ છીએ. ઓકે, then he speaks English. ઓકે, હવે સેમ રૂલ્સ છે જે નકારમાં આપણે જોયું હતું તે. ઓકે, નેગેટિવમાં જે રૂલ્સ હતા તે જ અહીં અપ્લાય થશે ઇન્ટ્રોગેટિવમાં પણ. સપોઝ જો કોઈ ટુ બી નું રૂપ હોય કે મોડલ ઓક્ઝિલરીઝ હોય, રાઈટ, સો આપણે એને આગળ લઈ લઈશું એટલે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બની જશે. ઓકે, બેમાંથી કોઈ કશે આગળ લેશો બની જશે. બટ હિયર યુ કેન સી ધેટ ધેર ઇઝન્ટ ઇઝ એમઆર ઓર મોડલ ઓક્ઝિલરી, બેમાંથી કોઈ જ નથી. તો પછી શું કરવાનું? તો સેમ રૂલ્સ છે. પ્રશ્નાર્થમાં આપણે શું કરતા હતા? જો એ સાદો વર્તમાનકાળ હોય એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે, ઓકે, તો પ્રેઝન્ટ ટેન્સમાં શું યુઝ કરતા હતા? ડુ ઓર ડઝ નોટ યુઝ કરતા હતા. હવે એ નકાર હતો એટલે નોટ હતો, આમાં આપણે નોટ કાઢી નાખીશું. વી યુઝ ડુ ઓર ડઝ. ઓકે, તો સ્ટાર્ટિંગમાં આપણે ડુ કે ડઝ લઈ લઈશું. તો અહીંયા હી છે તો હી સાથે આપણે ખબર છે શું આવશે? ઇટ મસ્ટ બી ડઝ. સો ડઝ, પછી ડાયરેક્ટ સેન્ટેન્સ, ડઝ હી સ્પીક ઇંગ્લિશ, ડઝ હી સ્પીક ઇંગ્લિશ. સેકન્ડ, આઈ રાઇટ લેટર. ઓકે, આ સેમ જ વાક્ય છે, અગાઉ હતું તે કયા કાળનું છે? આ બી વર્તમાન કાળનું છે. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ડુ કે ડઝ. હવે હિયર આઈ, તો આઈ સાથે શું લાગશે? ડુ લાગશે. સો ડુ આઈ રાઇટ લેટર. ક્લિયર? સેકન્ડ, સી એટ પીઝા. નાઉ હિયર એટ. ઓકે, સો એટ નું પાસ્ટ છે એટ. ઓકે, તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, સાદા ભૂતકાળનું છે. સાદા ભૂતકાળમાં આપણે જોયું હતું નકાર બનાવવા માટે ડીડ નોટ યુઝ કરતા હતા, રાઈટ. તો આપણે નકાર તો બનાવવાનો, આપણે જસ્ટ પ્રશ્ન બનાવો તો ડીડ યુઝ કરીશું. તો આગળ શું આવશે? ડીડ સી એટ પીઝા. અને એક નિયમ અમને કીધો તે પ્રશ્નાર્થ હોય કે નકાર હોય, ઇન્ટ્રોગેટિવ કે નેગેટિવ, જે ક્રિયાપદ હોય મૂળ રૂપમાં આવી જાય. અહીંયા સ્પીક્સ છે તો જો સ્પીક થઈ ગયું, રાઈટ, તો રાઈટ જ છે. ઇટ છે, એટ છે તો એનું ઇટ થઈ ગયું. ઓકે, જે પણ વર્બ છે એ મૂળ રૂપમાં આવી જાય. સો ધીઝ આર યસ ઓર નો ક્વેશ્ચન. સેકન્ડ, WH ક્વેશ્ચન. ઓકે, તો સિમ્પલ જ છે. WH ક્વેશ્ચન આપણે ખબર જ છે. WH ક્વેશ્ચન કોલ ફોર સમ ઇન્ફોર્મેશન. આપણે કોઈક ઇન્ફોર્મેશન જોઈતી હોય એના માટે WH ક્વેશ્ચન પૂછીએ, જેમ કે વેર આર યુ ગોઈંગ,
આપણે ઇન્ફોર્મેશન પૂછીએ છીએ હુ ઇઝ હી તે કોણ છે ઓકે તો વુથી કે વોટથી આપણે જે બી ક્વેશ્ચન હોય દેટ ઇઝ WH એ કોઈ ઇન્ફોર્મેશન મેળવવા માટે they begin with WH words that is who, whom, whose, when, where, why, which, what and also how much, how many, how far, whatever. Like who is coming to see us today તો આપણે ઇન્ફોર્મેશન કહે છે આપણે જોવા કોણ આવે છે what is your telephone number આ ઇન્ફોર્મેશન માંગે છે how is your sister so these all are related to asking for some information okay so interrogative is completed now the next we are going to understand that is imperative sentence okay imperative sentence એટલે કે આજ્ઞાર્થ વાક્ય સો આજ્ઞાર્થ વાક્ય એટલે કેવા વાક્ય કે જેમાં આપણે કોઈકને વી આર ગોઈંગ ટુ લાઈક ગીવ સમ ઓર્ડર or maybe request or maybe advice okay so imperative sentence are used to give orders instruction make a request or to give advice ઘણા વિશેષ આજ્ઞાર્થ વાક્ય બનાવવા સિમ્પલ જ છે એની સ્ટાર્ટિંગ યાદ રાખવાની છે ઇટ્સ ઓલવેઝ બિગિન વિથ અ વર્બ ક્રિયાપદ ઓકે હંમેશા વર્બ થી શરૂઆત થાય છે એક્ઝામ્પલ આઈ ઓપન ધી ડોર I open the door હવે જો આનો આપણે પ્રશ્ન આજ્ઞાર્થ બનાવવું હોય સો સ્ટાર્ટિંગ થશે ક્રિયાપદ હિયર વર્બ શું છે ઓપન તો ઓપન થી સ્ટાર્ટ થશે ઓપન ધી ડોર અને જો નકાર બનાવવું હોય તો ડુ નોટ યુઝ કરવાનું નકાર માટે શું યુઝ કરીશું ડુ નોટ ઓપન ધ ડોર ને આમાં ભૂતકાળ આવશે જ નહીં બીકોઝ આપણે કોઈ ઓર્ડર આપીએ કોઈ ઇન્સ્ટ્રક્શન આપીએ રિક્વેસ્ટ આપીએ એડવાઇસ આપીએ ઓલવેઝ પ્રેઝન્ટ ટેન્સમાં હશે એટલે આમાં ડીડ નોટ આવે કોઈ ક્વેશ્ચન નથી એટલે કે નેગેટિવમાં જો ઇમ્પરેટિવ બનાવવું હોય તો જસ્ટ યુઝ ડુ નોટ ઓકે એટલે જે પણ સિમ્પલ આજ્ઞાર્થ બનશે એમાં આગળ ડુ નોટ મૂકી દો એટલે બની ગયું વિલ યુ કમ હોમ સો હિયર કમ હોમ ને ડુ નોટ કમ હોમ લાઈક ઘણા છે સ્વિચ ઓફ સ્વિચ ઓન સ્વિચ ઓફ ફેન સ્વિચ ઓન ફેન સ્વિચ ઓફ ઓન ટીવી ઓકે ટેક કેર પ્લીઝ સાયલન્સ okay so these all are imperative sentence and also the sentence are begin with let આપણે ખબર છે let વાળું let's go for a picnic let's play okay તો let વાળું વાક્ય હોય છે એ પણ કેવા કહેવાય છે imperative sentence કહેવાય છે like a let's play football let's go outside તો સિમ્પલ જ છે imperative sentence now એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય સો ઉદ્ગાર વાક્ય પણ આગળ તમને સ્ટડીમાં આવી ગયું છે એનો ટ્રાન્ઝેક્શન મીન્સ ટ્રાન્સફોર્મેશન આવી ગયું છે સો એક્સક્લેમેટરી સેન્ટેન્સ આર યુઝ ટુ એક્સપ્રેસ ઓકે રિમેમ્બર એક્સક્લેમેટરી સેન્ટેન્સ એના માટે હોય છે આપણે એકદમ સરપ્રાઇઝ થઈ જાય છે આપણે કહે ને શું વાત છે મજાનો છે વોટ અ બ્યુટીફુલ વોટ અ વન્ડરફુલ સરપ્રાઇઝ થઈ કોઈક વાર પેન દુઃખી થઈ જાય છે હાઉ સેડ લાઈક પછી જોય સોરો છે એડમાયરેશન પ્રશંસા પીટી કોઈના પર આપણે દયા આવે કે અધર ફિલિંગ્સ એટલે સ્પેશિયલી કોઈક ફિલિંગ્સને પ્રેઝન્ટ કરવા માટે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ યુઝ કરતા હોય છે એન્ડ દે એન્ડ વિથ એક્સક્લેમેશન માર્ક એટલે કે આ એક્સપ્લેનેશન માર્કથી એન્ડ આવે છે હવે કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થાય છે જુઓ પિક્ચર ઇઝ વેરી બ્યુટીફુલ હવે એક્સપ્લેન સેન્ટેન્સ કઈ રીતે બને એના માટે યુ કેન યુઝ હાઉ ઓર વોટ બે સેન્ટેન્સથી તમે બનાવી શકો છો હાઉ અથવા તો વોટથી તમે એક્સપ્લેમેટરી સેન્ટેન્સ બનાવવા માટે યુ કેન યુઝ હાઉ ઓર વોટ હાઉ અથવા વોટથી બની શકે છે લાઈક હિયર પિક્ચર ઇઝ વેરી બ્યુટીફુલ એન્ડ ઇટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન જો તમારે બનાવવું હોય તો જે ફર્સ્ટ છે તમે હાઉથી બનશે જ્યારે સેકન્ડ એ વોટથી બનશે કઈ રીતે ખબર પડશે પહેલો ક્વેશ્ચન હાઉથી બને કે વોટથી બને ઇટ્સ ડિપેન્ડ ઓન ધી ક્વેશ્ચન ઓકે ઇફ ધેર ઇઝ એન આર્ટિકલ એ કે એન આર્ટિકલ જો એ કે એન આપેલું હશે તો આપણે વોટથી બનાવીશું અને આર્ટિકલ એ કે એન નહીં હશે ત્યારે હાઉથી પિક્ચર ઇઝ વેરી બ્યુટીફુલ ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ ક્રિએશન હિયર આર્ટિકલ એ ઓર એન આપેલું હોય તો આપણે એ કે એન વોટથી બનાવીશું અહીંયા કોઈ આર્ટિકલ નથી તો અહીંયા હાઉથી બનશે હવે સૌથી પહેલા અહીંયા હાઉથી બનશે આઈડિયા આવી ગઈ નાવ હાઉ મૂકી દીધું એના પછી ઓલવેઝ હાઉ પછી વોટ હશે વોટથી બનાવે તો એના પછી આર્ટિકલ આવી જશે હાઉમાં તો આર્ટિકલ હશે જ નહીં ઓકે આર્ટિકલ નથી એટલે હાઉ યુઝ થાય છે એના પછી ઓલવેઝ એડજેક્ટિવ આવશે એડજેક્ટિવ એટલે કે નામમાં વધારો કરે તે વિશેષણ ઓકે જે નામમાં વધારો કરે તે ઉદાહરણ તરીકે બોય આ એક નામ છે એક નાઉન છે બટ ક્લેવર બોય ઓકે તો ક્લેવર એ વિશેષણ થયું ગર્લ ઓકે ગર્લ એક નાઉન છે બટ બ્યુટીફુલ ગર્લ તો એ બ્યુટીફુલ એ શું છે વિશેષણ થશે એડજેક્ટિવ કહેવાશે જે નામમાં વધારો કરે છે સો પિક્ચર ઇઝ વેરી બ્યુટીફુલ ફર્સ્ટ ઓફ ઓલ એ કે એન નથી આપેલું એટલે આપણે હાઉથી બનાવીશું અને હાઉ પછી ઓલવેઝ શું આવે હાઉ કે વોટ પછી એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ અહીંયા શું છે બ્યુટીફુલ ઓકે સો હાઉ પછી સીધું બ્યુટીફુલ
હાઉ પછી સીધું બ્યુટીફુલ, બાકીનું જે સેન્ટેન્સ છે એઝ ઇટ ઇઝ, પિક્ચર ઇઝ અને એક્સપ્લેમેટરી. અહીંયા વેરી હોય, રિયલી હોય એ શબ્દ બધા નીકળી જાય છે, વેરી કે રિયલી, ખૂબ જ એમ, કારણ કે એક્સપ્લેમેટરી બતાવે છે કે ખૂબ જ છે, આ પ્રેઝન્ટ કરે છે. ઇટ ઇઝ વેરી વન્ડરફુલ ક્રિએશન. ઓકે, અહીંયા એક એન આપેલું છે આર્ટિકલ્સ, તો વોટ થી સ્ટાર્ટ થશે, પહેલા વોટ મૂકીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વોટ લઈશું. ઓકે, નાઉ ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ ક્રિએશન. ઓકે, તો વોટ થી સ્ટાર્ટ કરી રહ્યો, વેરી વન્ડરફુલ ક્રિએશન. સો હિયર વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ. ઓકે, વન્ડરફુલ એ વિશેષણ છે, એડજેક્ટિવ છે, પણ આખું જોડાયેલું જ છે, તો આપણે સાથે લઈ લો. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, પછી લાઈક ઇટ ઇઝ અ વેરી, એમાં વેરી તમને લઈશું નહીં, એ અહીંયા આવી ફક્ત ઇટ ઇઝ. તો આ બની ગયું એક્સપ્લેમેટરી. ક્લિયર? સો એના રૂલ્સ શું છે તે, તો રૂલ્સ આપણે જોઈ લીધા છે. વોટ કે હાઉ થી એક્સપ્લેમેટરી સેન્ટેન્સ બનાવી શકાય છે, અને વોટ હાઉ પછી હંમેશા વિશેષણ એડજેક્ટિવ આવશે. જો એક એન આપેલો હોય તો વોટ થી, ના આપેલો હોય તો હાઉ થી. નાઉ લાસ્ટ મિક્સ સેન્ટેન્સ લીધું છે. ઓકે, બધા એક સાથે બુકમાં આપેલું છે, એક છે યુ વર્ક ફાસ્ટ. ઓકે, તો આ ડિક્લેરેટિવ છે અથવા તો અસર્ટિવ એટલે કે વિધાન વાક્ય છે. યુ ડુ નોટ વર્ક ફાસ્ટ. ઓકે, તો એનું નેગેટિવ બનાવ્યું છે, અને પોઝિટિવ પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, ડિક્લેરેટિવ જે વિધાન વાક્યમાં બે પાર્ટ્સ હતા, પોઝિટિવ નેગેટિવ, તો આ પોઝિટિવ પણ કહેવાય, નેગેટિવ. ડુ યુ વર્ક ફાસ્ટ. ઓકે, ઇટ વોઝ ધી ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. ઓકે, આપણે ખબર જ છે આ નકાર બનાવવા માટે યુ છે, સાદા વર્તમાં લે ડુ નોટ વાપર્યું છે. પ્રશ્નાર્થ માટે આપણે ડુ ને આગળ લઈ લઈશું, આગળ ડુ મૂકીશું, કારણ કે અહીંયા કોઈ ઇઝ મારું કોઈ આપેલું નથી, ડાયરેક્ટ શું આપેલું છે, ક્રિયાપદ આપેલું છે. તો ડુ યુ વર્ક ફાસ્ટ. હવે આપણે એને બનાવવું હોય ઇમ્પરેટિવ, તો ઇમ્પરેટિવ ક્યાંથી સ્ટાર્ટ થાય, ક્રિયાપદથી. યુ વર્ક ફાસ્ટ. ઓકે, અહીંયા વર્ક ક્રિયાપદ છે, તો વર્ક ફાસ્ટ. નાવ લાસ્ટ આપણે એને બનાવવું હોય એક્સપ્લેમેટરી, ઉદ્ગાર વાક્ય. તો એના માટે યુ વર્ક ફાસ્ટ. ઓકે, તો અહીંયા સ્ટાર્ટ કરી વોટ કે હાઉ, તો અહીંયા એક એન આપેલું એટલે હાઉ થી સ્ટાર્ટ કરીશું. ત્યાર પછી વિશેષણ છે, અહીંયા એડજેક્ટિવ છે ફાસ્ટ, તો હાઉ ફાસ્ટ યુ વર્ક, હાઉ ફાસ્ટ યુ વર્ક. ક્લિયર? સો હિયર વી હેવ કમ્પ્લીટેડ ધી ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. ઓકે, કયા ટાઈપ, સોરી types of sentences. Which one? That is declarative, interrogative, imperative and exclamatory, depending on the function of they perform. હવે બુક્સમાં બીજા પણ અમુક સેન્ટેન્સીસ આપેલા છે, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, તો એ જોઈએ. One of the way of classifying sentences is by identifying them as a simple, compound and complex on the basis of the number and types of clause in them. ઓકે, હવે અહીંયા બીજા આપણે સેન્ટેન્સીસ જોઈશું, ધેટ ઇઝ સિમ્પલ, કમ્પાઉન્ડ એન્ડ કોમ્પ્લેક્સ. સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ. હવે અહીંયા સેન્ટેન્સને કઈ રીતે, કયા બેઝિસ પર બને છે, અહીંયા સેન્ટેન્સ નંબર એન્ડ ટાઈપ્સ ઓફ ક્લોઝ, એટલે કે એમાં જે ક્લોઝ એટલે કે ક્લોઝ મીન્સ, ક્લોઝ એટલે કે વાક્યનો સમૂહ, ગ્રુપ ઓફ વર્બ ઓર ગ્રુપ ઓફ સેન્ટેન્સીસ. ઓકે, વાક્યનો સમૂહ અથવા ક્રિયાપદનો સમૂહ, એટલે કે અહીંયા મે બી કોઈક વાર એક ક્રિયાપદ હશે, કોઈક વાર એક કરતા વધારે ક્રિયાપદ હશે. ઓકે, અલગ અલગ પ્રકારના ક્રિયાપદ યુઝ થશે, અલગ અલગ, પાસ પણ, પાસ પાર્ટિસિપલ પણ અને મૂળરૂપ પણ, એટલે કમ્બાઈન એને ક્લોઝ કહેવાય. ક્લોઝ મીન્સ ગ્રુપ ઓફ વર્બ ઓર એન્ડ ઓલ્સો ગ્રુપ ઓફ સેન્ટેન્સીસ, એટલે વાક્યનો સમૂહ અથવા ક્રિયાપદનો સમૂહ, એને આપણે ક્લોઝ કહી શકીએ. તો આ સિમ્પલ, કમ્પાઉન્ડ અને સેન્ટેન્સ એના પર ડિપેન્ડ કરે છે. તો સ્ટાર્ટ કરીએ, ઘણું સિમ્પલ છે. સિમ્પલ સેન્ટેન્સીસ. નાઉ હુ ઇઝ અ સિમ્પલ સેન્ટેન્સ, એકદમ જે સિમ્પલ હોય છે તે. ઉદાહરણ તરીકે આપણે જે અસેવટી આગળ સેન્ટેન્સ રહ્યા ને, ધીસ ઓલ લાઈક અ સિમ્પલ. અસેવટી વિધાન વાક્ય બધા ઓલમોસ્ટ, પણ એમાં પણ થોડુંક યાદ રાખવાનું છે કે જેમાં ઓલમોસ્ટ એક જ ક્લોઝ હોય, એક જ વાક્ય હોય, એક જ ક્રિયાપદ હોય. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો લાઈક ધ બોય રન, ધ ગર્લ રાઇટ્સ પોએટ્રી. ઓકે, એકદમ સિમ્પલ વાક્ય હોય. આપણે કહીએ ને એકદમ કોમ્પ્લેક્સ છે, એકદમ અઘરું વાક્ય છે, એ રીતનું એમ. ઓકે, જેમ કે અગાઉ આપણે જેટલા પણ વાક્ય જોયા ને, ઓલમોસ્ટ બધા સિમ્પલ જ હતા. ઓકે, આઈ ઓપન ધ ડોર, હી વર્ક ફાસ્ટ. ઓકે, હી એટ પીઝા, જે પણ વાક્ય હતા અગાઉ જે પણ સમજાવ્યા, એ ઓલમોસ્ટ બધા કેવા હતા, સિમ્પલ હતા. ઓકે, કે જેમાં એક જ ક્રિયાપદ હતું, એક જ સેન્ટેન્સ હતું, એક જ સબ્જેક્ટ હતું. ઓકે, these are simple sentences. So simple sentence consists of a subject, like a subject and predicate. There's only one finite, એટલે કે એક જ ચોક્કસ verb હોય છે, એક જ ક્રિયાપદ હોય. It is a single clause. ઓકે, એક જ વાક્ય હોય છે. નાઉ કમ્પાઉન્ડ સેન્ટેન્સ, તો કમ્પાઉન્ડમાં શું થશે, એક ક્લોઝ નહીં હશે, એટલે કે એક વાક્ય નહીં હશે, એક કરતા વધારે વાક્ય હશે. There may be two or more sentences or maybe verb. એક કરતા વધારે ક્રિયાપદ હશે અથવા એક કરતા વધારે વાક્ય હશે. ઓકે, તો એ બંનેને આપણે શું કરવા પડશે, જોઈન કરવા પડશે, કંજક્શનની મદદથી, સંયોજનની મદદથી એને બંનેને જોઈન કરવા પડશે. ઓકે, compound sentence has two or more main clause linked by
કોઓર્ડિનેટ કન્જક્શન. ઓકે, તો કોઓર્ડિનેટ કન્જક્શન એટલે આપણે ખબર જ છે સંયોજક બે વાક્યને જોડવા માટે જે વપરાય છે એને આપણે કન્જક્શન કહેવાય. તો આમાં કયા કન્જક્શન વપરાય છે તેનું નામ છે કોઓર્ડિનેટ કન્જક્શન. હવે કોઓર્ડિનેટ કન્જક્શન એટલે કયા કન્જક્શન? તો આપણે ખબર છે ઓર, બટ અને યટ આપણે બની ગયા છે અગાઉ. ઓકે, તો ઓર, બટ કે યટ થી જો તમે વાક્યને જોડો તો એને કહેવાય એ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. ઓકે, અને કન્જક્શન નું નામ શું છે? કોઓર્ડિનેટિંગ કન્જક્શન. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે જોઈએ, યુ કેન સેન્ડ ધ પોકેટ બાય કુરિયર ઓર રાજ કેન ટેક ઇટ વિથ હિમ. તો અહીંયા વાક્યને તમે ઓર થી જોઈન કર્યું છે અને અહીંયા તમે જો એક સાથે બે વાક્ય છે, બે ક્રિયાપદ છે, બે સબ્જેક્ટ છે. ઓકે, એટલે બે સેન્ટેન્સીસ છે. પહેલું તો યુ કેન સેન્ડ ધ પેકેટ બાય કુરિયર, આ ફર્સ્ટ સેન્ટેન્સ. રાજ કેન ટેક ઇટ, આ સેકન્ડ સેન્ટેન્સ. એક કરતા વધારે સેન્ટેન્સ હશે કમ્પાઉન્ડમાં. સિમ્પલમાં એક જ સેન્ટેન્સ હશે, જ્યારે અહીંયા વન ઓર મોર સેન્ટેન્સીસ, વન ઓર મોર ક્લોઝીસ. ઓકે, અને બંનેને આપણે જોઈન કરીશું બાય or, but or yet. These are coordinate conjunction થી જોઈન કરીશું. Sally asked Anil to stay for lunch but he left. ઓકે, તો અહીંયા પણ બે છે, એક તો લંચ માટે કીધું છે અને બીજું ચાલ્યું જાય છે. તો અહીંયા પણ બે સેન્ટેન્સીસ થયા છે. ઓકે, તો જ્યારે એક કરતા વધારે સેન્ટેન્સ હોય છે આપણે ઓર, બટ કે યટ થી જો જોઈન કરીશું, these called the compound sentence. એમાં બીજા પણ હવે કોઓર્ડિનેટ કન્જક્શન યુઝ થાય છે. એટલે બેઝિક આ ત્રણ છે, એ સિવાય બીજા પણ છે તમે અગાઉ ખબર જ બની જ ગયા છો. That is either or, neither nor, still, for, so, therefore, not only but also, nevertheless. Okay, so આ બધા બીજા others conjunction છે. Now the next, that is complex sentences. Okay, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. કોમ્પ્લેક્સ. હવે કોમ્પ્લેક્સ ને કમ્પાઉન્ડ તમે એક જ સમજો. ઓકે, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આપણે જોયું, there are one or more clauses. તો અહીંયા પણ એક કરતા વધારે ક્લોઝ હશે, પણ અગાઉમાં આપણે બંને ક્લોઝને કન્જક્શનની હેલ્પથી જોઈન કરતા હતા, તો અહીંયા પણ કન્જક્શનની હેલ્પથી જોઈન કરીશું. પણ એમાં જે કન્જક્શન હતા એ કોઓર્ડિનેટ કન્જક્શન હતા, અહીંયા જે કન્જક્શન હશે એ સબઓર્ડિનેટ કન્જક્શન હશે. હવે સબઓર્ડિનેટ કન્જક્શન એટલે કયા? એટલે કે જ્યારે તમે સેન્ટેન્સને who, whose, which, that, when, while, where, before, after, since, till, until, as soon as, no sooner than, as, because, since, so that, if, unless, although, though, as if, what, how, whether થી જો જોઈન કરો. ઓકે, સો ધીસ બીકમ અ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. એટલે જો સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખો હોય તો કોમ્પ્લેક્સ ને કમ્પાઉન્ડ બંનેમાં એક કરતા વધારે સેન્ટેન્સ હશે, બે કરતા વધારે વાક્ય હશે, બંને તમારે જોઈન્ટ કરવાના છે. બટ કમ્પાઉન્ડમાં આપણે કોને યુઝ કરવાનું છે? કમ્પાઉન્ડમાં આપણે યુઝ કરીશું કોઓર્ડિનેટ કન્જક્શન ને, that is or, but or yet. એન્ડ બીજા પણ આપેલા છે either, neither, so, therefore, not only but also, still, yet. And here કોમ્પ્લેક્સમાં આપણે યુઝ કરીશું who, whose, which, that, એનાથી જોઈન કરીશું. ફોર એક્ઝામ્પલ, the man who lives next door is my friend. ઓકે, તો અહીંયા બે વાક્યની વાત કરીએ, એક તો મેનની કે જે મારી બાજુમાં રહે છે તે, અને સેકન્ડ છે કે મારો બ્રધર ઇન લો છે. ઓકે, એન્ડ જોઈન કર્યું છે એનાથી who થી. Like she told that it was not safe to leave the doors open. So અહીંયા જોઈન કર્યું છે that થી. So who, whose, which. Okay, this is the place where I born. Okay, આ જગ્યા છે જ્યાં મારો જન્મ થયો હતો. This is place where I born, કે જ્યાં મારો જન્મ થયો હતો. તો જ્યારે કોઈ વાક્યને તમે who, whose કે પછી if, unless તમને ખબર હશે બની ગયા છે till, before, after, no sooner, 12th માં આવતો હતો though, although, even though, how. એટલે જ્યારે કોઈ સેન્ટેન્સ આનાથી તમે જોઈન કરશો, ઓકે, કન્જક્શન જોઈન કરશો, ધીસ કોલ્ડ ધી કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. હવે આમાં પણ લાસ્ટમાં આપેલા છે મિક્સ સેન્ટેન્સ, બુક્સના જ છે. માય ઈમેલ ટુ રીટા ઇટ બાઉન્સ બેક, એટલે કે મેં રીટાને ઈમેલ કર્યો એ બાઉન્સ બેક, એટલે કે આપણે પહોંચ્યો નહીં, રિટર્ન થયું ના જેવું એમ, બાઉન્સ બેક. ઓકે, સો એક સિમ્પલ સેન્ટેન્સ છે, આમાં એક જ વાક્ય છે કે મેં રીટાને મેલ કર્યો છે, બાઉન્સ બેક થયો. ઓકે, હવે આ વાક્યને તમે સિમ્પલ ને કમ્પાઉન્ડ કઈ રીતે બનાવી શકાય? તો કમ્પાઉન્ડ માટે આપણે ખબર છે કોઓર્ડિનેટ કન્જક્શન આપણે બટ છે, પછી ઓર છે અને યટ છે. ઓકે, ઓર, બટ કે યટ કે પછી આ અધર્સ નો યુઝ કરીને કમ્પાઉન્ડ બનાવી શકાય. તો અહીંયા બટ થી બનાવ્યો, આઈ સેન્ડ રીટા એન ઈમેલ બટ ઇટ્સ બાઉન્સ બેક. ઓકે, તો અહીંયા બટ નો યુઝ કરવાથી એક કમ્પાઉન્ડ બની ગયું, એટલે એને બે વાક્યમાં કન્વર્ટ કરી દીધું. આમ તો એક જ સિંગલ હતું પણ એને ટુ બનાવી દીધા. એ જ રીતે કોમ્પ્લેક્સમાં આપણે ખબર છે આ બધા વર્ડ્સ યુઝ કરીશું. સબઓર્ડિનેટ કન્જક્શન, તો ધ મેલ ધેટ આઈ સેન્ડ રીટા બાઉન્સ બેક, કે રીટાને જે મેં મેલ કર્યો એ બાઉન્સ બેક થયો છે, તો અહીંયા ધેટ નો યુઝ કર્યો છે. ઓકે, સો યુ કેન મેક ધીસ complex sentence by using this subordinate conjunction. Okay, so તમારે જે બેઝિક ઇન્ફોર્મેશન છે બધી યાદ રાખવી પડશે. by that you can easily solve whatever asked in exam about this. Okay.